નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીએ ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વોની, તો એની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટનું વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી 6 પ્રશ્નપત્રોનું અપલોડ કરી દીધેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાનું બાકી હોય તો સૌપ્રથમ તૈયાર કરી લેવાનું. હવે આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્નપત્ર 1 નો વિભાગ ઈ. એટલે અહીંયા ક્યાંથી શરૂઆત થાય છે? હવે ઈ ની અંદર. તો અહીંયા આપણે વાત કરીએ વિભાગ ઈ ની, તો વિભાગ ઈ ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાયા છે. કેટલા પ્રશ્નો પૂછાયા છે? 5 પ્રશ્નો. 5 પ્રશ્નોમાંથી 2 દાખલા જે પ્રશ્નો હોય પ્રવેશના, એક નિવૃત્તિનો અને 2 પ્રશ્નો શેરમૂડીના પૂછાતા હોય છે. આ 5 પ્રશ્નો આપણે બધા નથી લખવાના, એની અંદરથી માગ્યા મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે 2 દાખલા તમે ઓરમાં નીકાળી શકો છો. હવે પ્રત્યેકનો 8 ગુણ છે, એટલે વિભાગ ઈ ની અંદર 24 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનો? 24 ગુણનો. હું તમને આ વિડીયોની અંદર 5 દાખલાનું સોલ્યુશન કરીને બતાવીશ. ચલો, હવે સૌપ્રથમ પહેલો દાખલો છે 42. શ્રેયા અને રિયા 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2023 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને પાકું સરવૈયું આપેલું છે. તારીખ 1/4/2023 ના રોજ તેઓએ પ્રિયાને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. તો અહીંયા શું થઈ રહ્યું છે? દાખલ કરી છે. શું કરી છે? દાખલ. એનો મતલબ આ જે દાખલો છે પ્રવેશના ચેપ્ટરનો છે. તો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, કયા કયા ખાતા બને? તો જુઓ, તમને બતાવી દઉં. સૌથી પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું. કયું ખાતું? પુનઃ મૂલ્યાંકન ખાતું. ભાગીદારોના મૂડી ખાતા, મૂડી ખાતા, ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા, ઉધાર, જમા. કેટલા ભાગીદાર છે? શ્રેયા, રિયા અને પ્રિયા. શ્રેયા, રિયા હતા અને નવો ભાગીદાર કોણ આવ્યો? પ્રિયા. ચાલો, હવે બીજા કયા ખાતા બનશે? રોકડ ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે આપણે 1 by 1 એની નોંધ કરતા જઈએ. તો સૌપ્રથમ આપણને પહેલા શું કીધું છે? નવું નફા નુકસાનનું પ્રમાણ 3:5:1 રાખવું. હવે યાદ રાખવું કે જ્યારે પ્રવેશનો દાખલો હોય તો ત્યારે ત્યાગના પ્રમાણની જરૂર પડે. કયા પ્રમાણની? ત્યાગના પ્રમાણની. તો દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ 2:1 આપેલું છે, નવું પ્રમાણ જે છે 3:5:1 આપેલું છે. એના પરથી આપણે જૂના ભાગીદાર એટલે શ્રેયા અને રિયાનો ત્યાગનો પ્રમાણ શોધીશું. તો સૌથી પહેલા આપણે શ્રેયાનો ત્યાગ લઈએ. કોનો ત્યાગ? શ્રેયાનો ત્યાગ. ત્યાગનું સૂત્ર શું છે? તો કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ત્યાગનું સૂત્ર શું છે? જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો શ્રેયાનો જૂનો ભાગ કેટલો? 2 અને આનો સરવાળો કેટલો થાય? 2 ને 1 3. એટલે શ્રેયાનો જૂનો ભાગ કેટલો કહેવાય? 2/3 માઈનસ નવો ભાગ કેટલો એનો? 3 ને સરવાળો 3 ને 5 8, 8 ને 1 9, એટલે 3/9. તો અહીંયા જુઓ, અહીંયા 3/9 એટલે કેટલા લખાય? 1/3 લખાય. તો હવે અહીંયા જુઓ, 2/3 માંથી આપણે બાદ શું કરવાના? 1/3. એટલે જવાબ કેટલો મળે આપણને? 1/3 મળે. કેટલો મળે? એટલે શ્રેયાનો ત્યાગ કેટલો કહેવાય? 1/3 કહેવાશે. કેટલો કહેવાશે? 1/3. ચાલો, બીજું રિયાનો ત્યાગ શોધી લઈએ. અહીંયા આપણે રિયાનો ત્યાગ. તો રિયાનો જૂનો ભાગ કેટલો છે? 1/3. એનો નવો ભાગ કેટલો છે? 1/9 છે. કેટલો છે? 1/9. તો અહીંયા લસા કેટલો આવશે? તો કે 9 આવશે. આને 3 વડે ગુણો. સોરી, રિયાનો ભાગ કેટલો છે? 5/9 છે. કેટલો છે? 5/9. ઓકે, આને 3 વડે ગુણો. આને ગુણવાની જરૂર નથી. તો આપણો જવાબ કેટલો આવશે? -2/9. હવે જુઓ, ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો. જવાબ જો માઇનસમાં આવતો હોય તો એને શું કહેવાય? લાભ કહેવાય. શું કહેવાય એને? લાભ. તો અહીંયા શ્રેયા ભાગીદાર છે, એક જ ત્યાગ કરે છે, રિયા ત્યાગ કરતી નથી. એ આપણા માઇન્ડમાં રાખવાનું છે. આગળ, પ્રિયા મૂડી તરીકે 50,000 રૂપિયા રોકડા લાવશે. પ્રિયા નવો ભાગીદાર જે આવે છે 50,000 રૂપિયા મૂડી તરીકે શું લાવશે? રોકડા. ઓકે, ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતામાં કઈ બાજુ લખીશું આપણે? ઉધાર બાજુ. તો જુઓ, સ્ક્રીન પર તમને રોકડ ખાતું દેખાય છે. પ્રિયાના મૂડી ખાતે કોણ લાવે છે? પ્રિયા. તો કેટલા રૂપિયા સામેના લખો? 50,000 રૂપિયા. અહીંયા ઉધાર કર્યા તો પ્રિયાના મૂડી ખાતે શું કરવાના? જમા. તો જુઓ, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ વાત કરીએ તો રોકડ ખાતે કોણ લાવ્યું? પ્રિયા. તો પ્રિયાના કોલમમાં લખીશું, પ્રિયાના ખાતામાં લખીશું કેટલા રૂપિયા લાયા?
50,000 રૂપિયા. ચાલો એના પછી આગળ બીજા નંબર આવવાનું, લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો લોન આપણને જુઓ દાખલાની અંદર મૂડી દેવા બાજુ આપેલી છે 10%ની લોન લીધેલી, કેટલા રૂપિયાની? 50,000ની. તો 50,000 ના 10% કરો તો આખા વર્ષનું 5,000 રૂપિયા વ્યાજ થાય અને આપણે છેલ્લા વર્ષનું એટલે આખા વર્ષનું જ વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો ઓકે, આ પુનઃમૂલ્યાંકન માટે ખર્ચ કહેવાય, ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીશું લોનનું વ્યાજ, કેટલા રૂપિયા લખીશું? 5,000 રૂપિયા. ચૂકવ્યું છે, ચૂકવવાનું બાકી છે, તો કે બાકી છે, તો બાકી હોય તો આપણે શું કહેવાય? દેવું કહેવાય. શું કહેવાય? દેવું. તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખીશું લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ, કેટલા રૂપિયા કહેવાય? 5,000 રૂપિયા, 5,000 રૂપિયા. ઓકે, ચલો નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ કે રિયાના અંગત ખર્ચના ચૂકવેલ 8,000 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. ભાઈ રિયાને જો અંગત ખર્ચના ચૂકવ્યા હોય તો રિયાના મૂડી ખાતે ઉધાર કરવા પડે. નફા નુકસાન ખાતે કેમ કર્યા? તો ખોટું કર્યું છે, નફા નુકસાન ખાતે ઉધાર કર્યું છે. તો અહીંયા દાખલામાં નફા નુકસાન ખાતું નથી, તો પુનઃમૂલ્યાંકન ખાતું એક પ્રકારનું કયું કહેવાય? નફા નુકસાન ખાતું કહેવાય. તો આપણે નફા નુકસાનની નોંધ ક્યાં કરવાની છે? પુનઃમૂલ્યાંકન ખાતે. તો નફા નુકસાન ખાતે જે ઉધાર કરેલું ખોટું કર્યું છે તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતે શું કરી દઈએ? જમા. રિયાના મૂડી ખાતે કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. તો ઉધાર નફા નુકસાન ખાતે નતા કરવાના, કોના ખાતે કરવાના હતા? રિયાના મૂડી ખાતે. તો જુઓ ભાગીદારોના મૂડી ખાતામાં રિયાના કોલમમાં લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે આપણા? 8,000 રૂપિયા, 8,000 રૂપિયા. ઓકે, ચલો એના પછી પુનર્ગઠન ખર્ચા 12,000 શ્રેયાએ ચૂકવેલ છે. ઓકે, પુનર્ગઠન ખર્ચ કયો? તો ધંધા માટે ખર્ચ કહેવાય, ધંધા માટે ખર્ચ કહેવાય. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ કરવાય, તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ કેટલા લખીશું? 12,000 રૂપિયા. આપણે રોકડમાં ચૂકવ્યા છે? ના. તો આ પૈસા કોને ચૂકવ્યા? શ્રેયા. તો શ્રેયાના મૂડી ખાતે જમા કરી દો. જો રોકડમાં ચૂકવ્યા તો રોકડ ખાતે જમા કર, પણ શ્રેયાએ ચૂકવ્યા છે તો શ્રેયાના ખાતે જમા કરીશું. તો આ રહ્યું આપણું મૂડી ખાતું. એની અંદર આપણે પુનઃમૂલ્યાંકન ખાતે કોના કોલમમાં? શ્રેયાના કોલમમાં. કેટલા રૂપિયા શ્રેયાને જમા આપવાના? 12,000 રૂપિયા શ્રેયાએ ચૂકવ્યા છે એટલા માટે કરીને. ચાલો આગળ, પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 આંકવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું? 2,70,000. આખી પેઢીની પાઘડીનું મૂલ્ય છે. તો હવે આપણે શું કરવાનું છે? નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે પ્રવેશમાં? રિયા. નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે? સોરી, પ્રિયા. તો આપણે પહેલા પ્રિયાની પાઘડી શોધી લઈએ. કોની? પ્રિયાની. તો અહીંયા લખું હું, જુઓ અહીંયા પ્રિયાની પાઘડી બરાબર કુલ પેઢીની પાઘડી કેટલી છે? 2,70,000. એમાં પ્રિયાનો ભાગ કેટલો? તો 1/9. એનો મતલબ પ્રિયાએ કેટલા રૂપિયા પાઘડી લાવવી પડે? 30,000 રૂપિયા પાઘડી લાવવી પડે. પ્રિયાએ કેટલા રૂપિયા પાઘડી લાવવી પડે? 30,000 રૂપિયા પાઘડી લાવવી પડે. ઓકે, હવે આ 30,000 પાઘડી મળે કોને? બાકીના ભાગીદારોને. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં મળે. તો અહીંયા આપણે જોયું હતું ત્યાગ તો ફક્ત કોણ કરી રહ્યો છે? શ્રેયા. રિયા તો ત્યાગ નથી કરતી, રિયાને લાભ મળે થાય છે. તો રિયાને પાઘડીમાં ભાગ મળશે નહીં. જે પણ ભાગીદાર લાભ કરતો હોય તો એને પાઘડીમાં ભાગ મળી શકે નહીં. અહીંયા ત્યાગ કોણ કરી રહ્યો છે? પ્રિયા નવો ભાગીદાર આવી એનાથી ત્યાગ કોને થયો? ખાલી શ્રેયાને જ થયો. કોને થયો? શ્રેયાને. શ્રેયા જ પાઘડી લેશે. કોણ લેશે? શ્રેયા. હવે એવી જોઈએ તો આપણે શ્રેયાને આપવાના છે 30,000 રૂપિયા. તો શ્રેયાના મૂડી ખાતે શું કરીશું? જમા કરીશું. તો જુઓ શ્રેયા જે છે, શ્રેયાના મૂડી ખાતે કેટલા રૂપિયા લખવાના છે આપણે? 30,000 રૂપિયા. તો અહીંયા લખીશું શ્રેયાના મૂડી ખાતે જમા બાજુ કેટલા રૂપિયા લખીશું? 30,000 રૂપિયા. આ 30,000 આપશે કોણ? નવો ભાગીદાર આવશે છે. તો નવો ભાગીદાર પાઘડીના પૈસા રોકડમાં લાવે છે એવું દાખલામાં ક્યાં કીધેલું છે? ના, નથી કીધેલું. તો રોકડમાં ન લાવે તો એના ખાતે ઉધાર કરી દો. શું કરી દો? એના ખાતે ઉધાર કરી દો. શ્રેયાના મૂડી ખાતે જો અહીંયા લખેલું જ છે સામે. કેટલી રકમ છે? કોણ લાવશે? પ્રિયા. તો પ્રિયાના મૂડી ખાતે શું કરવામાં આવશે? ઉધાર. 30,000 રૂપિયા. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા લખવામાં આવશે. ક્લિયર? આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો સામે અહીંયા કોનું નામ લખવામાં આવશે? અહીંયા કોણ આપે છે? પ્રિયા. તો લખીશું પ્રિયાના મૂડી ખાતે. પ્રિયાના મૂડી ખાતે કેટલા રૂપિયા? 30,000. ચલો હવે જુઓ આ એક ટોપિક પતી ગયો. હવે આપણે જોવાનું છે રિયાને લાભ થાય છે. રિયાને શું થઈ રહ્યો છે? લાભ. તો રિયાને બી પાઘડી લાવવી પડે. રિયાને કેટલી પાઘડી લાવવી પડે એ જોઈએ. તો રિયાની પાઘડી, કોની પાઘડી?
રિયાની પાઘડી બરાબર પેઢીની કુલ પાઘડી કેટલી? તો કે 2,70,000. એમાં રિયા કેટલો લાભ કરી રહી છે? 2/9. એટલે એનો મતલબ કેટલા રૂપિયા પાઘડી રિયાએ લાવવી પડશે? 60,000. આ 60,000 મળશે કોને? જે ત્યાગ કરે છે એ. તો અહીંયા બિચારો ત્યાગ કોણ કરી રહ્યો છે? ફક્ત શ્રેયા ત્યાગ કરી રહ્યો છે. કોણ ત્યાગ કરી રહ્યો છે? શ્રેયા. તો આ રિયા જે લાવશે એ પૂરેપૂરા મળશે કોને? શ્રેયાને. તો જુઓ, રિયાના મૂડી ખાતે કેટલા રૂપિયા લખો અહીંયા? 60,000 રૂપિયા. કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. અને અહીંયા તો શ્રેયાના મૂડી ખાતે લખેલા જ છે. કોણ લાવશે? 60,000 રિયા. તો રિયાના કોલમમાં શું કરી દો? અહીંયા ઉધાર કરવામાં આવશે. શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. ચલો આગળ. હવે પાઘડીનું મૂલ્યાંકન પતી ગયું. પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી શ્રેયા અને રિયાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. જરૂરી હવાલા ક્યાં નાખવા કીધું છે? ચાલુ ખાતામાં. જરૂરી ખાતા તૈયાર કરો અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. આ હવાલો આપણો છેલ્લો આપણે કરીશું ગણતરી. એના પહેલા હવે જે અહીંયા પાકા સરિયામાં નોંધ કરવાની બાકી રહી ગઈ લખી દઈએ. સૌપ્રથમ શું આપેલું છે? પાઘડી. પાઘડી એ આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ આપેલી છે એટલે ઉધાર બાજુ કહેવાય. તો પાઘડી ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. કયા ભાગીદારો વચ્ચે? જૂના ભાગીદારો વચ્ચે. અહીંયા ઉધાર છે તો ત્યાં પણ ઉધાર થશે. 30,000 ને 2:1 ના પ્રમાણે વેચો તો ભાગીદારના મૂડી ખાતે પાઘડી ખાતે જૂના ભાગીદારોના 20,000 શ્રેયાના ભાગે આવે અને 10,000 રૂપિયા કોના ભાગે આવશે? રિયાના ભાગે આવશે. પ્રિયાને આમાં કઈ ભાગ મળે નહીં. ચલો એના પછી ચલો પાઘડી થઈ ગઈ. પછી મકાન. મકાનની કિંમત કેટલી આપેલી છે? 2 લાખ. મકાન ક્યાં લખવામાં આવે? તો કે મકાન પાકા સરિયામાં લખવામાં આવે. તો જુઓ મકાન. મકાનની કિંમત કેટલી લખીશું? અહીંયા 2 લાખ રૂપિયા. ચલો મકાન પછી આપણને શું આપેલું છે જોઈ લઈએ. તો મકાન પછી ફર્નિચર 40,000, સ્ટોક 26,000. ફર્નિચર 40,000, સ્ટોક 26,000. ફર્નિચર કેટલા રૂપિયા? 40,000, સ્ટોક 26,000. બંને મિલકત છે તો ક્યાં લખવામાં આવે? તો કે મિલકત લેણામાં લખવામાં આવે. બીજું ક્યાં લખવામાં આવે નહીં. ચલો એના પછી આપણે આગળ જોઈએ તો આગળ આપણને શું આપેલું છે? દેવાદારો 24,000, રોકડ 80,000. તો દેવાદારો મિલકત છે, મિલકત લેણામાં. રોકડ પણ મિલકત છે પણ રોકડનું ખાતું આપણે બનાવેલું છે. તો સૌપ્રથમ દેવાદારો આપણે કેટલા લખી દઈએ? 24,000. જુઓ દેવાદારો કેટલા રૂપિયા આપેલા છે? 24,000 રૂપિયા. ને રોકડનું આપણે ખાતું બનાવેલું છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપેલા છે? 80,000 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે આપણને? 80,000 રૂપિયા. ચલો ક્લિયર. હવે મૂડી દેવા બાજુ શ્રેયાની મૂડી ખાતા શ્રેયા અને રિયાના 1,30,000, 1,20,000. તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું આપણે. મૂડી ખાતાની અંદર જમા બાજુ બાકી આગળ લાવ્યા. પહેલાના કેટલા છે? 1,30,000 રૂપિયા અને બીજાના કેટલા આપેલા છે? 1,20,000 રૂપિયા. પ્રિયાના કઈ છે નહીં. ચલો આગળ હવે શું આપેલું છે? ચલો દાખલાની મૂડી અનામત. મૂડી અનામત ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. મૂડી અનામત ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે કે 2:1 ના પ્રમાણમાં આપેલું જ છે આપણને. 2:1 ના પ્રમાણમાં વેચો એટલે 3 સરવાળો થાય 14,000 ને 7,000 ભાગે આવે. તો જુઓ મૂડી અનામત 14,000 અને 7,000. તો ભાગીદારના મૂડી ખાતે મૂડી અનામત પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે છે? 14,000 રૂપિયા. બીજા ભાગીદારના ભાગે કેટલા આવે છે? 7,000 રૂપિયા. 7,000 રૂપીસ. ચલો એના પછી કારીગર બચત ખાતા વેચી શકાય નહીં. કારીગર નફા ભાગ ભંડોળ વેચી શકાય નહીં. મૂડી દેવામાં લખાય. 10% લોન ક્યાં લખાય? મૂડી દેવાની અંદર. લેણદારો ક્યાં લખાશે? મૂડી દેવાની અંદર. 10,000, 12,000, 50,000, 57,000. 10,000 કેટલા આપેલા છે? સૌથી પહેલા 10,000, 12,000, એના પછી 10% લોન 50,000 રકમ અને લેણદારો કેટલા આપેલા છે? 57,000 રૂપિયા. તો જો પાકા સરિયામાં દરેક વસ્તુ આપેલી હતી. દરેકની આપણે નોંધ કરી દીધી છે. કોઈ નોંધ હવે બાકી રહી નથી. હવે આપણે સૌપ્રથમ શું કરવામાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો. જુઓ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં સરવાળો 12 ને 5 કેટલા થાય છે? 17,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવે? 17,000. 17,000 માંથી 8,000 બાદ કરો એટલે કેટલા વધે? 9,000 રૂપિયા.
તો આ 9000 રૂપિયા શું કહેવાય? મૂડી ખાતે ખોટ કહેવાય, કેમ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં, 2:1 ના પ્રમાણમાં. તો 9000 ને 2:1 ના પ્રમાણમાં વેચો તો શ્રેયાના ભાગે 6000 આવે, રિયાના ભાગે કેટલા આવે? 3000. અહીંયા જમા છે તો અહીંયા શું થશે? ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ, પહેલા ભાગીદારની કેટલી? 6000 રૂપિયા, બીજા ભાગીદારની કેટલા રૂપિયા આપેલી છે? 3000. આને કઈ ભાગ મળે નહીં. હવે આપણો એક હવાલો બાકી છે. શું કહેલું હતું કે પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી. તો પ્રિયાની મૂડી કેટલી લાવી હતી? પ્રિયાએ 50000 રૂપિયા. કેટલા રૂપિયા લાવી છે? 50000. એમનું પ્રમાણ કયું હતું? 3:5:1. તો જુઓ અહીંયા લખું છું 3:5:1. ઓકે, આની એક મૂડી છે, એક પ્રમાણ છે, એટલે એને કેટલા રૂપિયા મૂડી લાવી? 50000 રૂપિયા લાવી છે. કેટલા લાવી? 50000. એકે 50000 તો પાંચે કેટલા? 2.5 લાખ રૂપિયા લાવવા પડે ને ભાઈ. એને કેટલા લાવવા પડે? બીજા ભાગીદારના 2.5 લાખ રૂપિયા આવે. તો ત્રીજા ભાગીદારને એકે 50000 તો ત્રણે કેટલા આવે? 1.5 લાખ રૂપિયા. કેવી રીતે કરવાનું કે સાહેબ? તો શું કરવાનું? 50000 ભાગ્યા 1 ગુણ્યા 5, 50000 ભાગ્યા 1 ગુણ્યા 3. તો સૌથી પહેલા જુઓ સમજીએ, પહેલા ભાગીદારની મૂડી કેટલી રાખવાની? છેલ્લે 1.5 લાખ રૂપિયા. પહેલા ભાગીદારની મૂડી કેટલી રહેશે? છેલ્લે 1.5 લાખ રૂપિયા. અને બીજા ભાગીદારની કેટલી રાખવાની છે આપણે? 2.5 લાખ રૂપિયા. તો ચલો બાકી આગળ લઈ ગયા. પહેલા ભાગીદારના કેટલા રાખવાના? 1,50,000 રૂપિયા. બીજા ભાગીદારના કેટલા રાખવાના? 2,50,000. અને ત્રીજા ભાગીદારના તો કેટલા છે? 50,000 રૂપિયા. જે મૂડી લાવી છે એ જ. ઓકે, હવે આપણે શું કરીશું? હવે ટોટલ કરવાનું છે. ટોટલ કેવી રીતે કરીશું એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે ટોટલ એટલે બાકી આગળ લઈ ગયા મળી ગયા. તો આ બાકી આગળ લઈ ગયા તો ક્યાં લખવામાં આવે? પાકા સરવૈયામાં લખવામાં આવે. ક્યાં લખવામાં આવે? પાકા સરવૈયામાં. જો લખી દઈએ આપણે પાકા સરવૈયામાં. શ્રેયાના 1.5 લાખ, રિયાના 2.5 લાખ, પ્રિયાના કેટલા? 50,000. તો 2.5 ને 1.5 કેટલા થાય? 4,50,000 રૂપિયા કુલ મૂડીનો સરવાળો થાય. કેટલા રૂપિયા? તો હવે આ તો મૂડી ખાતું બંધ કર્યા સિવાય, મૂડી ખાતાનો સરવાળો કર્યા સિવાય આપણને જવાબ મળી ગયો. મૂડી ખાતાની બાકી ક્યાં નાખવી? તો એ આપણને દાખલામાં કહેલું હતું. જરૂરી હવાલા ક્યાં નાખવા? તો કે ચાલુ ખાતામાં. જરૂરી હવાલા ક્યાં નાખવામાં આવશે? ચાલુ ખાતામાં. તો હવે શું કરીશું આપણે? મૂડી ખાતાનો સરવાળો કરવાનો. કોનો? મૂડી ખાતાનો. જે પણ તફાવત આવે ક્યાં નાખવાનો? આપણે ચાલુ ખાતે. જુઓ તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો અહીંયા ઉધાર બાજુનો, પ્રિયાનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે. 50 ને 30 કેટલા રૂપિયા થાય? 80,000 રૂપિયા. આ બાજુ બી કેટલા થાય? 80,000 રૂપિયા. તો કેટલા વધે છે આના? 30,000 રૂપિયા વધે છે. કેટલા વધે છે? 30,000. તો જુઓ કોના છે? પ્રિયાના. તો પ્રિયાના ચાલુ ખાતે, પ્રિયાના ચાલુ ખાતે કેટલા રૂપિયા લખીશું? 30,000 રૂપિયા. આની બીજી નોંધ કરવાની બાકી. હો, ચલો હવે આપણે વાત કરીએ શ્રેયાનો. શ્રેયાનો કઈ બાજુનો સરવાળો તમને વધારે દેખાય છે? આઈ થિંક સો જમા બાજુનો જ છે. તો હું અહીંયા શ્રેયાનો જમા બાજુનો સરવાળો કરું કેલ્ક્યુલેટરમાં. 1,30,000, 14,000, 12,000, 60,000, 30,000 એટલે 2,46,000 સરવાળો થાય. 2,46,000. તો આ બાજુ બી કેટલા લખવાના? તો કે 2,46,000 જ લખવાના ને ભાઈ. 2,46,000 માંથી આ બાજુનું માઇનસ કરી દો. માઇનસ કેટલા? સૌથી પહેલી કેટલી એન્ટ્રી છે? 20,000 ની. બીજા નંબરની કેટલી? 6,000 ની. અને ત્રીજા નંબરની કેટલી? 1,50,000 ની. કેટલા વધે છે? 70,000. કેટલા? એ શું લખીશું? શ્રેયાના ચાલુ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે આપણે? 70,000 રૂપિયા. કેટલા રૂપિયા? 70,000 રૂપિયા. ચલો હવે બાકી રહ્યું રિયા. તો રિયાનું કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? ઉધાર બાજુનું, કેમ કે 2.5 લાખ તો અહીંયા જ છે. તો હવે ચલો એના કરીએ સરવાળો આપણે. 10,000, 8,000, 60,000, 3,000, 2,50,000. આનો સરવાળો થાય 3,31,000 રૂપિયા. 3,31,000. 3,31,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખીશું આપણે? 3,31,000 રૂપિયા. 3,31,000 માંથી પહેલા બાદ કરવાના 1,20,000 રૂપિયા. માઇનસ બીજી એન્ટ્રી કેટલાની? 7,000 ની. તો જવાબ આવે 2,04,000 રૂપિયા. 2,04,000 રૂપિયા કોના ખાતે લખીશું? તો કે રિયાના ચાલુ ખાતે. રિયાના ચાલુ ખાતે કેટલી રકમ લખવાની? 2,04,000 રૂપિયા. 2,04,000 રૂપિયા. ચલો હવે જુઓ, હવે ભાગીદારના મૂડી ખાતાની અંદર આપણે જે ચાલુ ખાતું આવ્યું છે એ ભાગીદારની અંદર શ્રેયાનું આપણે કેટલા આવ્યા છે? 70,000 રૂપિયા. શ્રેયાના કેટલા આવેલા છે? 70,000 રૂપિયા. કઈ બાકી કહેવાય? શ્રેયાની જમા બાકી કહેવાય. કઈ બાજુ બાકી કહેવાય? જમા બાકી. જમા બાકી એટલે કઈ બાજુ લખાશે? મૂડી દેવા બાજુ. તો શ્રેયાનું ચાલુ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 70,000 રૂપિયા. કેટલા રૂપિયા?
70,000 રૂપિયા. જ્યારે બાકીના બે ભાગીદારો જે છે રિયા અને પ્રિયાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. રિયાના કેટલા છે? 2,04,000. પ્રિયાના કેટલા છે? 30,000 રૂપિયા. તો એ કઈ બાજુ લખવામાં આવશે? મૂડી દેવા બાજુ, મિલકત લેણા બાજુ. સોરી, રિયાના કેટલા રૂપિયા છે? 2,04,000 રૂપિયા અને પ્રિયાના કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. ઓકે, હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીશું. 80 અને 50 કેટલા થાય? 1,30,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવે? 1,30,000 રૂપિયા. તો બાકી આગળ લઈ ગયા કેટલા લખીશું આપણે? 1,30,000 રૂપિયા. હવે આની એન્ટ્રી રોકડ સિલક તરીકે લખવામાં આવશે. અહીંયા કેટલા રૂપિયા રોકડ લખીશું? 1,30,000 રૂપિયા. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ, બંને સાઇડ બેલેન્સ શીટ નો સરવાળો 2,40,000, 26,000, 24,000, 2,40,000, 26,000, 24,000, 1,30,000 પ્લસ 2,04,000 વત્તા 30,000 એટલે આનો સરવાળો કેટલો થાય? 6,54,000. મિલકત લેણા બાજુ કેટલું થયું આપણો? 6,54,000. હવે મૂડી દેવા બાજુ જુઓ 4,50,000 પ્લસ 10,000 પ્લસ 12,000 પ્લસ 50,000 પ્લસ 57,000 પ્લસ 5,000 પ્લસ 70,000. તો આનો બી સરવાળો કેટલો થાય છે? 6,54,000. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો એનો મતલબ તમારે 8 ગુણ મળી ગયા. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 43. સિનિવા અને નુકુલ એક પેઢીના 1/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં વેચે છે? 1/2 ના પ્રમાણમાં. તારીખ 31 માર્ચ 2023 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપણને આપેલું જ છે. ઉપરની તારીખે તેઓ રીકીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો હતો. પ્રવેશનો દાખલો છે તો આપણે પ્રવેશનો દાખલો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું બનશે, ભાગીદારોના મૂડી ખાતા બનશે, રોકડ ખાતું બનશે અને પાકું સરવૈયું બનાવવામાં આવશે. ચાલો, અન્ય બાબતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. દેવાદાર પર ઘાલખાત અનામત 5,000 રાખવી. દેવાદારો પર ઘાલખાત અનામત કેટલી રાખવી? 5,000. દેવાદારો લખવામાં ક્યાં આવે? મિલકત લેણામાં. તો આપણને પાકા સરિયામાં દેવાદારો આપેલા છે કેટલા? 30,000 રૂપિયા આપેલા છે. કેટલા રૂપિયા? 30,000. તો જુઓ અહીંયા પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દેવાદારો આપણે કેટલા લખીશું? 30,000 રૂપિયા. ઓકે, હવે આની બે રીતે એન્ટ્રી કરી શકાય. ઘાલખાત અનામત કેટલી રાખવાની કીધી છે આપણને? 5,000 રૂપિયા. કેટલા રૂપિયા લખવાની કીધી છે? 5,000. તો ઘાલખાત અનામત આપણે કેટલી લખી દીધી? 5,000. દેવાદારો આપણે અહીંયા કેટલા લખીશું? 30,000 રૂપિયા. ડાયરેક્ટ બાર લખી દઈએ, અથવા તો તમે દેવાદારમાંથી બાદ કરીને પણ લખી શકો, તો અહીંયા પછી એન્ટ્રી કરવાની નહીં. ઓકે, ઘાલખાત અનામત હવે સૌપ્રથમ આપણને પાકા સરિયામાં આપેલી કેટલી લીધી? 8,000. હવે કેટલી લખી? 5,000 રૂપિયા. દેવામાં શું થયું? ઘટાડો. મૂડી દેવા બાજુ શું થયું? ઘટાડો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ? જમા બાજુ. 8,000 હતા, હવે 5,000 લખ્યા. કેટલાનો ફાયદો થયો? તો કે 3,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 3,000 રૂપિયા. ચલો, પાઘડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું. આખી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 36,000. એ આપણે છેલ્લે ટોપિક કરીશું કે નવા ભાગીદારને ભાગે કેટલી પાઘડી લાવી. જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવો. તો જમીન મકાન કેટલા આપેલા છે? 1,50,000 રૂપિયા આપેલા છે. કેટલા રૂપિયા? 1,50,000. તો જુઓ, જમીન મકાન મિલકત લેણા બાજુ 1,50,000 રૂપિયા આપેલા છે. એમાં 10% નો વધારો કરો એટલે 1,50,000 ના કેટલા 10% કેટલા વધે? 15,000. તો રકમ કેટલી થઈ જાય? 1,65,000 રૂપિયા. એટલે ફાયદો થયો કે નુકસાન થયું? તો મિલકતની કિંમતમાં વધારો થાય ફાયદો જ થાય ને ભાઈ. તો અહીંયા પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ લખવાનો? જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલાનો ફાયદો થયેલો છે? 15,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 15,000 રૂપિયાનો. ચાલો, યંત્રોની ચોપડી કિંમત જે અત્યારે આપેલી છે બજાર કિંમત કરતા 25% વધુ છે. તો અહીંયા યંત્રો જે આપેલા છે ને 50,000, એની કિંમત ઓલરેડી કેટલા ટકા વધારે છે? 25%. તો એનો મતલબ શું થાય? જુઓ, યંત્રો આપેલા કેટલા આપણને? 50,000. કેટલા ટકાએ? તો 25% વધુ છે. કુલ ટકા 100 હોય, 100 માં 25% વધારો તો 125 થાય. ગુણ્યા કેટલા કરવાના? 100. તો આની હવે આપણી સાચી કિંમત મળશે 50,000 ભાગ્યા 125 ગુણ્યા 100. એનો મતલબ યંત્રોની કિંમત છે કેટલી? એમ તો 40,000 રૂપિયા. કેટલા રૂપિયા? 40,000. તો યંત્રો આપણે પાકા સરિયામાં કેટલા લખવામાં આવશે? 40,000 રૂપિયા. ઓકે, પહેલા કેટલા આપેલા હતા પાકા સરિયામાં? 50,000. હવે 40,000 થયા. મિલકતની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, નુકસાન કહેવાય. પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ? ઉધાર બાજુ. યંત્રો ખાતે કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. એના પછી ચાલો, સ્ટોકની કિંમત 10% ઘટાડવી. ચલો, સ્ટોક કેટલો આપેલો છે?
સ્ટોક આપણને સાહેબ કે 20,000 આપેલો છે, તો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. ચલો, સ્ટોક કેટલું આપેલો છે આપણને? સ્ટોક 20,000 રૂપિયા. એમાં 10% ઘટાડો કરવાનું કીધું છે. 20,000 ના 10% કેટલા થાય? 2,000 બાદ કરી દો તો અહીંયા નવી કિંમત કેટલી આવે? 18,000. ફાયદો થયો કે નુકસાન? નુકસાન. મિલકતની કિંમતમાં ઘટાડો થાય નુકસાન કહેવાય. નુકસાન ક્યાં લખીશું? પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ સ્ટોક ખાતે. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. ચલો, એના પછી રીકી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% રકમ મૂડી પેટે લાવશે. કઈ? રીકી જે નવો ભાગીદાર છે નવી પેઢીની, જે ચોખ્ખી મિલકતની કેટલા ટકા? 50% રકમ મૂડી પેટે લાવશે અને પોતાના ભાગની ભાગડી કેટલી લાવશે? રોકડમાં લાવશે. સિનીવા તેના નફાના ભાગના, કોના? સિનીવા તેના નફાના ભાગના 1/3 ભાગ, જ્યારે નકુલ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ રીકીને આપશે. અહીંયા જુઓ, ભાગ ના લખેલો છે. શું લખેલું છે? ભાગ ના. અહીંયા ભાગમાંથી લખેલો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા આપણે સિનીવાનો ત્યાગ શોધી લઈએ. કોનો ત્યાગ? સિનીવા. સિનીવા જે રીકીને આપશે તો સિનીવા જોડેથી જાય, સિનીવા માટે ત્યાગ કહેવાય. તો સિનીવાનો ત્યાગ, સિનીવાનો ત્યાગ બરાબર કેટલું? 1/3. પણ એના ભાગનો 1/3. એના ભાગનો સિનીવાનો ભાગ કેટલો હતો? 1. અને 1 ને 2 3. તો સિનીવાનો ત્યાગ કેટલો કહેવાય? 1/3 ના બી 1/3 એટલે એનો ત્યાગ કેટલો કહેવાય? 1/9. અને નકુલનો ત્યાગ, બીજો ભાગીદાર જે છે, નકુલનો ત્યાગ કેટલો કહેવાય? તો નકુલનો ત્યાગ કહેવાય કેટલો? ભાગમાંથી કેટલો આપી દેશે? 1/3. હવે આ ત્યાગ થાય મળે કોને? નવા ભાગીદાર. નવો ભાગીદાર કોણ છે? રીકી. તો રીકીને કેટલો ભાગ મળે? નવો ભાગ કેટલો થાય? તો રીકીને સિનેમા જોડેથી કેટલો મળે? 1/9 વત્તા નકુલ જોડેથી 1/3. લસા કેટલો આવે? 9. આને ગુણવાની જરૂર નથી, આને 3 વડે ગુણીશું. અવર આન્સર વિલ બી 4/9. નવા ભાગીદારનો ભાગ કેટલો? 4/9. પેઢીની ભાગડી કેટલી નક્કી કરવામાં આવી હતી? 36,000. તો રીકીને કેટલી ભાગડી લાવવી પડે? તો રીકીની ભાગડી બરાબર કુલ કેટલી? 36,000. એમાં એનો ભાગ કેટલો હતો? કે 4/9. તો 9 ચોક કેટલા થાય? 36. એટલે 4,000 અને ચોકી ચોકી કેટલો જવાબ આવે? 16,000 રૂપિયા. રીકીને કેટલા રૂપિયા ભાગડી લાવવી પડશે? 16,000. એ પણ દાખલામાં શું કીધું છે? રોકડમાં લાવશે. રોકડમાં લાવે એટલે રોકડ ખાતે શું કરીશું? ઉધાર. એને ભાગડીનું પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? ભાગડીનું પ્રીમિયમ. કેટલા રૂપિયા લાવશે? 16,000 રૂપિયા લાવશે. કેટલા રૂપિયા? 16,000 રૂપિયા. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. એ પાઘડીની રકમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે એટલે મૂડી ખાતામાં આપણે જમા કરીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કોના ખાતે? પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં વેચવાની? ત્યાગના પ્રમાણમાં. તો સિનેમાનો ત્યાગ કેટલો હતો? 1/9. બીજા ભાગીદારનો ત્યાગ કેટલો હતો? 1/3. તો છેદ સરખા કરવા માટે બીજાને ગુણવો પડે તો 1/3 થાય. કયો પ્રમાણ થાય? 1/3. તો આપણે 16,000 ને 1/3 ના પ્રમાણમાં વેચીએ એટલે 4,000 અને 12,000. તો ભાગીના પ્રીમિયમ ખાતે પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 4,000 અને બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે? 12,000 આવે. ત્રીજા ભાગીદારને એમાં કઈ ભાગ મળે નહીં. હવે આપણે એક હવાલો બાકી રહ્યો છે કે નવો ભાગીદાર એની જે મૂડી છે એ કેટલા ટકા લાવશે? 50%. કોની? ચોખ્ખી મિલકત. એ આપણે છેલ્લે કરીશું. ચલો, હવે આપણે શું કરવાનું છે જુઓ. પાકા સરવૈયાની કોપી પેસ્ટ. પાઘડી દાખલામાં આપણને આપેલી છે, ઉધાર બાજુ આપેલી છે, મિલકત લેણા બાજુ. તો ભાગીદારોના મૂડી ખાતે વેચાઈ જશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 1/2 ના પ્રમાણમાં વેચવું એટલે 9,000 અને 8,000 ભાગે આવે. તો ચાલો, પાઘડી પહેલા ભાગીદારના ભાગે કેટલી આવે? 9,000. બીજા ભાગીદારના ભાગે કેટલી આવે? તો કે 18,000 રૂપિયા આવે. ત્રીજા ભાગીદારને એની અંદર કંઈ મળે નહીં. ચલો, એના પછી શું આપેલી છે? પાઘડી પછી જમીન મકાન એન્ટ્રી થઈ ગઈ છે, સ્ટોક લખાઈ ગયું છે, યંત્રો લખાઈ ગયા છે, દેવાદારો લખાઈ ગયા છે, લેણી હુંડી લખવાની બાકી છે 10,000 ને રોકડ 20,000. ચલો, રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા લખવાના બાકી? 20,000 રૂપિયા. અને લેણી હુંડી મિલકત લેણામાં લેણી હુંડી કેટલા રૂપિયા લખવાની બાકી છે? 10,000. તો લેણી હુંડી કેટલા લખીશું આપણે અહીંયા? 10,000 રૂપિયા. 10,000 રૂપીસ. ચલો, હવે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુમાં આપણે કઈ કઈ નોંધ થઈ છે જુઓ. મૂડી આપેલી છે સિનીવાની 1 લાખ, નકુલની 1.5 લાખ. તો એ મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા લખવામાં આવશે. હે ને? પહેલા ભાગીદારની કેટલી છે? 1 લાખ રૂપિયા. બીજા ભાગીદારની કેટલી છે? 1.5 લાખ રૂપિયા. 1,50,000. ત્રીજા ભાગીદારની હોય જ નહીં, નવો ભાગીદાર આવે છે એટલા માટે. ચલો, એના પછી નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વેચાઈ જશે 2/1 ના પ્રમાણમાં. અને 2/1 ના પ્રમાણમાં વેચવું એટલે કેટલો આવે? 2 ને 1 3. 9,000 ને 3 વડે ભાગવું 3,000.
3 દુ 6 અને 3 6000 અને 3000 કેટલા રૂપિયા આવશે નફા નુકસાન ખાતે પહેલા ભાગીદારને કેટલા મળે 6000 અને બીજા ભાગીદારને કેટલા મળશે 3000 રૂપિયા આને કઈ મળે નહીં એના પછી સામાન્ય અનામત 15000 આપેલી છે 15000 ને 2 જેમ સોરી 1:2 ના પ્રમાણમાં વેચવાના છે કયા પ્રમાણમાં વેચવાના છે 1:2 ના પ્રમાણમાં ઓકે તો અહીંયા આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ છે 6000 ને 3000 નહીં આવે 3000 ને 6000 આવશે પહેલા ભાગીદારના ભાગે કેટલા આવશે 3000 બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે 6000 રૂપિયા ઓકે ચલો હવે સામાન્ય અનામત પણ એ જ પ્રમાણે કયા પ્રમાણમાં 1:2 ના પ્રમાણમાં કયા પ્રમાણમાં 1:2 ના પ્રમાણમાં તો અહીંયા પહેલાના ભાગે 5000 આવશે બીજાના ભાગે 10000 આવશે સામાન્ય અનામત પહેલાના ભાગે કેટલા રૂપિયા 5000 જૂના પ્રમાણમાં વેચો બીજાના ભાગે કેટલા રૂપિયા આવે 10000 રૂપિયા 10000 રૂપીસ ચલો એના પછી લેણદારો લખાઈ ગયા બાકી છે કેટલા છે લેણદારો 25000 રૂપિયા લેણદારો મૂડી દેવામાં લખવામાં આવશે લેણદારો કેટલા રૂપિયા 25000 રૂપિયા 25000 એના પછી જુઓ કાલખાતાનામાં લખાઈ ગઈ છે હવે દરેક એન્ટ્રી થઈ ગઈ છે 1 by 1 આપણે ટોટલ કરીશું એક હવાલો બાકી છે એનું ધ્યાન રાખીશું ચલો હવે કઈ બાજુનો સરવાળો વધારે છે જમા બાજુનું પુનઃમૂલ્યાંકનમાં કેટલા રૂપિયા થાય છે સરવાળો 45000 રૂપિયા 45000 માંથી કેટલા બાદ કરવાના છે 45000 ની અંદરથી 12000 બાદ કરું તો જવાબ કેટલો આવે 33000 33000 ને 1:2 ના પ્રમાણમાં વેચવાના કયા પ્રમાણમાં નફો વેચવાનો 1:2 ના પ્રમાણમાં એટલે કેટલા આવે પહેલાના ભાગે 11000 રૂપિયા અને બીજાના ભાગે કેટલા રૂપિયા આવશે 22000 રૂપિયા કેટલા આવશે 11000 રૂપિયા અને બીજાના ભાગે કેટલા રૂપિયા આવશે 22000 રૂપિયા આવશે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ ઓકે અહીંયા ભૂલ થાય છે ટોટલ ની અંદર માય મિસ્ટેક 1 મિનિટ ચલો અહીંયા શું થશે 15 ને 3000 છે એટલે કેટલા થાય 18000 રૂપિયા કેટલા રૂપિયા 18000 માંથી હું 12000 બાદ કરું એટલે કેટલા મળે 6000 રૂપિયા 6000 ને 1:2 ના પ્રમાણમાં વેચવાના કયા પ્રમાણમાં 1:2 1 ને 2 3 થાય તો 2000 પહેલાના ભાગે કેટલા આવે 2000 બીજાના ભાગે કેટલા આવે 4000 રૂપિયા આવે બીજાના ભાગે કેટલા રૂપિયા આવશે 4000 રૂપિયા આવશે હવે આ નફો ક્યાં લઈ જવામાં આવે મૂડી ખાતે તો અહીંયા લખીશું મૂડી ખાતે પહેલાના ભાગે કેટલા રૂપિયા 2000 રૂપિયા બીજાના ભાગે કેટલા રૂપિયા 4000 રૂપિયા નાઉ ટોટલ ઓફ ધ મૂડી ખાતું કેપિટલ ખાતું આનો સરવાળો કરીએ સિનેમાના સૌથી પહેલા 1 લાખ રૂપિયા બીજાના 3000 ત્રીજાના 5000 4000 અને 2000 1,14,000 રૂપિયા આ બાજુ બી કેટલા લખીશું 1,14,000 1,14,000 માંથી આપણે 9000 શું કરવાના બાદ એટલે આનો જવાબ કેટલો આવે 1,05,000 રૂપિયા સિનેમાની મૂડી કેટલી આવી આપણી 1,05,000 રૂપિયા 1,05,000 ઓકે નકુલની મૂડી 1,50,000 વત્તા 6000 વત્તા 10,000 વત્તા 12,000 વત્તા 4,000 સરવાળો કેટલો થાય છે 1,83,2,000 1,82,000 આ બાજુ બી કેટલા લખીશું આપણે 1,82,000 1,82,000 માંથી 18,000 શું કરી દેવાના બાદ એટલે આપણો જવાબ કેટલો મળશે 1,64,000 રૂપિયા વધે કેટલા રૂપિયા વધે 1,64,000 રૂપિયા 1,64,000 રૂપીસ હવે આ મૂડી લખાય ક્યાં તો આ મૂડી લખાય પાકા સરવૈયામાં જુઓ અહીંયા લખેલી છે 1,05,000 અને 1,64,000 ચલો આ બંનેની મૂડી થઈ હવે જુઓ સિનેમા અને નકુલની બંનેની મૂડીનો સરવાળો કરું તો જવાબ કેટલો આવે છે 2,69,000 2,69,000 હવે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણને જુઓ હવાલામાં શું કહેલું છે એ બતાવી દઉં પહેલા તમને કે નવો ભાગીદાર છે રીકી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% ચોખ્ખી મિલકતના 50% ચોખ્ખી મિલકત એટલે મૂડી જ કહેવાય તો ત્રણેય ભાગીદારની જે પણ મૂડી હોય એની અંદરથી રીકી એકલો કેટલા ટકા લાવશે 50% કેટલા ટકા લાવશે રીકી એકલો 50% તો કુલ મૂડી 100% માંથી 50% રીકીના અને 50% આ બંનેના તો આ બંનેની મૂડી અને રીકીની મૂડી સરખી હશે તો આ બંનેની મૂડીનો સરવાળો કેટલો 269 તો રીકી પણ કેટલી લાવશે 2,69,000 જ લાવશે કેટલી લાવશે 2,69,000 2,69,000 રીકી મૂડી લાવે તો રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખાય રીકીના મૂડી ખાતે કેટલા રૂપિયા 2,69,000 અહીંયા ઉધાર થાય તો એના મૂડી ખાતે શું કરવામાં આવે જમા રોકડ ખાતે કેટલા રૂપિયા 2,69,000 2,69,000 અહીંયા બી કેટલા લખાય 2,69,000 2,69,000 અહીંયા બી કેટલા લખાય 2,69,000 2,69,000 રૂપિયા અહીંયા બી કેટલા લખાય 2,69,000 2,69,000 રૂપિયા
ઓકે, હવે આ 2,69,000 લખાય ક્યાં? મૂડી ખાતામાં. રીકીની મૂડી 2,69,000. હવે આ ત્રણેયનો સરવાળો કરો તો ત્રણેયની મૂડીનો સરવાળો કરો એટલે કેટલા થાય? 1,05,000 વત્તા 1,64,000 વત્તા 2,69,000. તો સરવાળો થાય 5,38,000 રૂપિયા. 5,38,000. હવે જો આના પાછા 50% કરશો ને તો જવાબ 2,69,000 જ આવશે. ચલો, હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરવાનો બાકી રહ્યો. કયા ખાતાનો? રોકડ ખાતાનો. રોકડ ખાતામાં સૌથી પહેલા 20,000, 16,000 અને 2,69,000. તો આનો સરવાળો થાય છે 3,05,000 રૂપિયા. કેટલો થાય છે? 3,00,000 ને આ બાજુ બી કેટલો લખવામાં આવશે? આપણે 3,05,000 રૂપિયા. તો 3,05,000 શું લખીશું? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. તો રોકડ ખાતામાં પાકા સરિયામાં કેટલા લખીશું? અહીંયા 3,05,000 રૂપિયા રોકડ શિલ્લક કઈ આપણી એ 3,05,000. નાવ બંને બાજુનો સરવાળો. પહેલા સૌથી પહેલા મૂડી દેવામાં 5,38 વત્તા 25,000 વત્તા 5,000. 5,68,000 રૂપિયા સરવાળો થાય. કેટલો સરવાળો થાય? 5,68,000. તો આ મિલકત લેણા બાજુ બી આટલો થવો જોઈએ. તો જવાબ સાચો. 1,65 વત્તા 40,000 વત્તા 18,000 વત્તા 10,000 વત્તા 30,000 વત્તા 3,05,000. જવાબ થાય 5,68,000. 5,68,000 રૂપિયા. કેટલા રૂપિયા? 5,68,000 રૂપિયા આપણો જવાબ મળશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 44 એ નિવૃત્તિનો દાખલો છે. માનસી, નિશિલા અને નમન 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. માનસી તારીખ 31 માર્ચ 2020 ના રોજ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? માનસી. માનસી એટલે પહેલો ભાગીદાર. આ માનસી શું થઈ છે? નિવૃત્ત થઈ રહી છે. ઓકે, તે દિવસનું તેમનું પાકું સરવૈયું આપણને આપેલું છે. નિવૃત્તિની શરતો નીચે મુજબની હતી. પાઘડીનું મૂલ્યાંકન 4,000 થી કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું છે? 4,000. તો સૌથી પહેલા હવે આપણને આગળ શું આપેલું છે? તો પાઘડીનું મૂલ્યાંકનની એન્ટ્રી છેલ્લે જોઈશું. આપણે જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે કે નહીં એ એના આધારે થશે. કાયમી મિલકતોની કિંમતમાં 20% વેચાણ કરવો. તો કાયમી મિલકતોમાં શું? જમીન મકાન કાયમી મિલકતમાં આવે, ફર્નિચર પણ કાયમી મિલકતમાં આવે, હે ને? અને પાઘડી તો ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. તો જમીન મકાન કેટલી છે? 6,000 રૂપિયા. ફર્નિચર કેટલું છે? 4,000. આ બંનેમાં 20% વધારો કરવાનો છે. તો સૌથી પહેલા જમીન મકાનની વાત કરો તો જમીન મકાન આપણને કેટલી આપેલી છે? 6,000 રૂપિયા. ઓકે, જમીન મકાન કેટલી આપેલી છે? 6,000. 6,000 ના 20% કેટલા થાય? 1,200. 6,000 ના 20% 1,200 થાય એટલે જવાબ કેટલો આવે? 7,200. બીજું ફર્નિચર કેટલું આપેલું છે? 4,000. 4,000 ના 20% કરો, જવાબ કેટલો આવે? 800 રૂપિયા. એટલે આનો જવાબ કેટલો મળશે? 4,800. 1,200 અને 800 નો શું થઈ રહ્યો છે? ફાયદો. 1,200 અને 800 નો ફાયદો પુનઃ મૂલ્યાંકનમાં શું થશે? જમા. જમીન ખાતે કેટલા રૂપિયા? 1,200 અને ફર્નિચર ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે? આપણને 800 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. કેટલા રૂપિયાનો? 800 રૂપિયા. સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. સ્ટોક કેટલો આપેલો છે? 6,600, પણ 10% વધુ છે તો શું કરવું પડે? 6,600 એ 10% ઓલરેડી વધુ છે તો ભાગ્યા 110 કરી અને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. એટલે સ્ટોકની કિંમત કેટલી લખાય? 6,000 રૂપિયા. સ્ટોકની કિંમત કેટલી લખાશે? 6,000. તો આપણે પાકા સરવૈયાની અંદર સ્ટોક કેટલો લખવામાં આવશે? 6,000. ઓકે, પહેલા કેટલો હતો? 6,600. હવે 6,000 થઈ ગયું. નુકસાન થઈ રહ્યું છે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે? 600 રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 600 રૂપિયાનું. ચાલો, નવું નફા નુકસાનનું પ્રમાણ નિશિલ અને નમન વચ્ચે 4:1 નક્કી કરવામાં આવ્યું. હવે અહીંયા જુઓ, આ જે નિવૃત્તિનો દાખલો છે એટલે આપણે લાભનું પ્રમાણ શોધવું પડે. કયું પ્રમાણ શોધવું પડે? લાભનો. તો સૌથી પહેલા તો જુઓ, અહીંયા જૂનું પ્રમાણ કયું હતું? નિશિલ અને નમનનું 3:3. કયું હતું? 3:3. એટલે કે 4:3:3 નવું જૂનું પ્રમાણ હતું. નવું પ્રમાણ કેટલું થયું? નક્કી થયું 4:1. તો સૌથી પહેલા આપણે શું શોધી લઈએ? નિશિલ અને નમનનો લાભ. ચલો, તો સૌથી પહેલા કોણ? નિશિલ. નિશિલનો લાભ. તો નિશિલ લાભનું સૂત્ર શું છે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચલો, નવો ભાગ કેટલો છે? 4 ભાગ્યા 5 માઇનસ નિશિલનો જૂનો ભાગ કેટલો આપેલો છે દાખલામાં? 3. 4 ને 3 7, 7 ને 3 10. એટલે જવાબ કેટલો લખાશે અહીંયા? 3/10. અહીંયા લસા કેટલો આવશે? તો કે 10 આવશે. આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. 4 દુ 8 માઇનસ 3 એટલે જવાબ કેટલો આવે? 5/10. ચાલો, બીજો ભાગીદાર કોણ છે આપણો? નમન. તો નમનનો લાભ. કોનો લાભ? હવે નમનનો લાભ. તો નમનનો નવો ભાગ કેટલો છે? નમનનો નવો ભાગ છે 1/5. કેટલો છે? માઇનસ
એનો જૂનો ભાગ કેટલો છે 3/10, 3/10. અહીંયા લસા કેટલો આવશે તો કે 10 આવશે. આને કેટલા વડે ગુણવું પડે 2 - 3. તો અહીંયા આ ત્યાગ કરી રહ્યો છે, આ શું થઈ રહ્યો છે ત્યાગ કરી રહ્યો છે. આ શું થાય છે ને લાભ થાય છે. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવે, ત્યાગ થાય. ચલો હવે અહીંયા આપણને પાઘડીની કિંમત આપેલી હતી, પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું 4000. હવે નિવૃત્ત કોણ થઈ રહ્યું છે એ જુઓ. તો નિવૃત્ત થઈ રહ્યું છે માનસી. તો માનસીની પાઘડી કેટલી આવે તો માનસીની પ્રમાણ કેટલું છે 4. માનસીનું પ્રમાણ કેટલું છે 4. પાઘડી કેટલી નક્કી છે 4000. તો માનસીની પાઘડી અહીંયા લખું તો હું માનસીની પાઘડી કુલ પાઘડી કેટલી છે 4000. એમાં માનસીનો ભાગ કેટલો 4/10. 4/10 એટલે કેટલા રૂપિયા થશે માનસીની પાઘડી 1600 રૂપિયા. તો માનસીને 1600 રૂપિયા આપવાના. તો માનસીના ખાતે 1600 રૂપિયા આપણે શું કરીશું જમા. નિશિલ આપશે કોણ નિશિલ જે ત્યાગ કરી રહ્યો છે સોરી લાભ કરી રહ્યો છે એ. તો અહીંયા આપણે માનસીના મૂડી ખાતે કેટલા લખીશું 1600. બીજી વસ્તુ હવે નમનને શું થઈ રહ્યું છે ત્યાગ થઈ રહ્યું છે. નયન કહેશે મને પાઘડી આપો. તો નમનની પાઘડી કેટલી આવે 4000 પાઘડીની કિંમત ગુણ્યા નમનનો ત્યાગ કેટલો 1/10 એટલે નમનને કેટલા રૂપિયા આપવાની 400 રૂપિયા. તો જુઓ નમનને કેટલા રૂપિયા આપણે આપીશું 400 રૂપિયા. કોણ આપશે નિશિલ. તો નિશિલના ખાતે અહીંયા શું થશે ઉધાર અને નમનના ખાતે 400 રૂપિયા શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. એના પછી આપણને શું આપેલું છે જુઓ. ઓકે હા માનસીને તેની લેણી રકમ ચૂકવી દેવી અને પેઢીમાં 1000 રૂપિયા રોકડ રહે તે રીતે નિશિલ અને નમન જરૂરી રકમ રોકડમાં એવી રીતે લાવશે કે લઈ જશે જ્યાંથી નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો છેલ્લે કેટલા રૂપિયા રાખવાના છે માનસીને ચૂકવ્યા પછી 1000. તો રોકડ ખાતાની અંદર સૌથી છેલ્લે લખીશું બાકી આગળ લઈ ગયા 1000 અને એ રોકડ શિલ્લક અહીંયા લખાઈ જશે કેટલા રૂપિયા 1000 રૂપિયા. હવાલા બધા થઈ ગયા છે. હવે આપણે શું કરીશું હવે આપણે જે બાકી રહી ગઈ એન્ટ્રી થઈ પાઘડી કેટલી આવેલી છે 1000 ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. તો જુઓ પાઘડી કયા પ્રમાણમાં વેચાય જૂના પ્રમાણમાં એટલે કેટલી આવશે 400 400 અને 300. કેટલા રૂપિયા 400 400 અને 300 રૂપિયા. 4 જેમ કયું પ્રમાણ હતું જૂનું પ્રમાણ જુઓ જોઈ લો 4:3:3 ના પ્રમાણમાં. એના પછી જમીન મકાન લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, સ્ટોક લખાઈ ગયો. દેવાદારો અને રોકડ દેવાદારોની 9000 અને રોકડની 400 રૂપિયા. તો જુઓ રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 400 રૂપિયા અને દેવાદારો અહીંયા કેટલા લખીશું આપણે 9000 રૂપિયા મિલકત લેણા બાજુ. ચલો હવે મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી કેટલી આપેલી છે 8000 5000 અને 2000 રૂપિયા. તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 8000 5000 અને કેટલા રૂપિયા 2000 રૂપિયા. એના પછી શું આપેલું છે સામાન્ય અનામત 2000 રૂપિયા ભાગીદારો વચ્ચે વેચી દો જૂના પ્રમાણમાં. તો સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વેચો કેટલી ભાગી આવે 800 600 અને 600 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે લેણદારો 8000 દેવી હુંડી 2000 ની એ મૂડી દેવામાં લખવામાં આવશે. લેણદારો કેટલા રૂપિયા 8000 ના લેણદારો કેટલા રૂપિયા છે આપણા 8000 ના અને દેવી હુંડી કેટલા રૂપિયાની છે 2000 રૂપિયાની. હવે દરેક નોંધ થઈ ગઈ છે. નાઉ 1 by 1 ટોટલ કરીશું આપણે. સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો. પુનઃમૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો કેટલો થાય છે 2000 રૂપિયા. 2000 માંથી 600 રૂપિયા બાદ કરો એટલે કેટલા રૂપિયા નફો વધે 1400 રૂપિયા. 1400 રૂપિયાને આપણે જૂના પ્રમાણમાં એટલે કે 4:3:3 ના પ્રમાણમાં વેચી દેવાના. 560 420 અને 420 અહીંયા ઉધાર છે અહીંયા જમા થશે 560 420 અને 420. હવે સૌપ્રથમ નિવૃત્ત કોણ થઈ રહ્યો છે તો નિવૃત્ત આપણો કયો ભાગીદાર થઈ રહ્યો છે માનસી. સૌથી પહેલા માનસીનો સરવાળો કરીશું. જુઓ અહીંયા 8000 800 1600 560 10960 રૂપિયા. કેટલા રૂપિયા સરવાળો થાય છે 10960. આ બાજુ કેટલા લખીશું આપણે 10960 માંથી કેટલા બાદ કરવાના છે 400 એટલે બાકી આગળ લઈ ગયા નહીં આવે રોકડ ખાતે પેમેન્ટ કરવાનું છે એનું કેટલા રૂપિયા 10560. એ ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યું છે અને નિવૃત્ત ભાગીદારને રોકડમાં પેમેન્ટ કરવાનું છે તો રોકડ ખાતામાં જમા લખીશું આપણે 10560 રૂપિયા. હવે દાખલામાં શું કહેલું હતું જુઓ કે માનસી તેની લેણી રકમ ચૂકવી દેવી તો એ ચૂકવી દીધી. નવી પેઢીમાં રોકડ 1000 બાકી આગળ રાખવી દીધા. તે રીતે નિશિલ અને નમન જરૂરી રકમ રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે કે નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. જ્યારે એવું કહેલું હોય તો સૌપ્રથમ સરવાળો આપણે પાકા સરવૈયાનો કરવાનો. કોનો કરવાનો પાકા સરવૈયાનો. તો આનો આપણે પાકા સરવૈયાનો સરવાળો કરો એટલે કેટલો થાય 28000 28000 રૂપિયા થાય. કેટલા રૂપિયા 28000. 28000 માંથી 10000 બાદ કરવું એટલે કેટલા આવે 18000. 18000 ને આપણે કયા પ્રમાણે વેચવાના છે નવું પ્રમાણ જુઓ દાખલામાં આપણને આપેલું જ હતું. નવું પ્રમાણ કયું છે 4:1 ના પ્રમાણમાં. કયા પ્રમાણમાં 4:1 ના પ્રમાણમાં.
તો 18,000 ને 4:1 ના પ્રમાણે વેચું તો આને ભાગે કેટલા આવે 14,400 અને બીજાના ભાગે કેટલા આવે 3600 રૂપિયા. તો આ મૂડી ખાતા છે. એટલે મૂડી ખાતા ક્યાંથી મળે? મૂડી ખાતામાંથી. મૂડી ખાતામાં અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. પહેલાના આના કેટલા 14,400 અને બીજાના કેટલા થશે 3600. હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરવાનો. જે પણ તફાવતની રકમ આવે રોકડ ખાતે લખી દેવાની. સૌપ્રથમ નિશિલનો જુઓ 400 પછી 1600 પ્લસ ફરીથી 400 પ્લસ 14,400. તો આનો સરવાળો કેટલો થાય છે 16,800 રૂપિયા. આ બાજુ બી કેટલા લખીશું 16,800 રૂપિયા. 16,800 માંથી સૌપ્રથમ 500 600 અને 420 બાદ કરીએ એટલે જવાબ આવે 10,780 રૂપિયા. 10,780. નિશિલના મૂડી ખાતે કેટલા રૂપિયા 10,780 રૂપિયા. હવે નમનનો સરવાળો કેટલો થાય છે 3,900. આ બાજુ કેટલા લખીશું આપણે 3,900. ચલો હવે 3,900 માંથી સૌપ્રથમ બાદ કરવાના 2,000 600 400 અને 420 એટલે આનો બાકી કેટલી આવે 480 રૂપિયા રોકડ ખાતે. અહીંયા જમા અહીંયા ઉધાર 480 રૂપિયા. હવે રોકડ ખાતાનો બંને બાજુનો સરવાળો 400 10,780 વત્તા 480 તો આનો સરવાળો થાય 11,660 રૂપિયા. 11,560 રૂપિયા. આ બાજુ કેટલો થશે 11,560 રૂપિયા. ઓકે ચલો અહીંયા રોકડ ખાતાનો બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન વિભાગ E ની અંદર શેર મૂડીના વ્યવહારો. આશા લિમિટેડે 80,000 ઇક્વિટી શેર દીઠ 10 ના ભાવે જાહેર જનતામાં બહાર પડ્યા. કંપનીએ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. ચલો જુઓ બહાર પડેલ શેર કેટલા અહીંયા લખી દઈએ આપણે. બહાર પાડેલ શેર કેટલા છે 80,000. બહાર પાડેલ શેર કેટલા 80,000. ચલો અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? અરજી વખતે 4 રૂપિયા. મંજૂરી વખતે 3 રૂપિયા અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાયા? ફરીથી 3 રૂપિયા એટલે કુલ 10 રૂપિયા થઈ ગયા. ચલો જાહેર જનતા પાસેથી 1,20,000 ની અરજીઓ મળી. ચલો મળેલ અરજીઓ કેટલી 1,20,000 એટલે 40,000 અરજીઓ વધારે મળી. કેટલી 40,000. ચલો આગળ જેની કંપની નીચે પ્રમાણે શેરની ફાળવણી કરી હતી 32,000 શેર અરજદારોને પૂરેપૂરા મંજૂર કર્યા. તો એ તો પાછા નથી કર્યા, પરત નથી કર્યા. 24,000 શેર અરજદારોને એક પણ શેર મંજૂર ન કર્યો. એનો મતલબ 24,000 શું કરી રહી છે? કંપની પરત કરી રહી છે. 24,000 શેર પર કંપની શું કરી રહી છે? પરત પૈસા કરી રહી છે. અને 64,000 શેર અરજદારોને 48,000 ના શેર મંજૂર કર્યા. બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમનું લખો. તો જુઓ 1,20,000 આપણને અરજીઓ મળી હતી. એમાંથી 24,000 જ પરત કરી. 96,000 રાખી. આપણે બહાર કેટલા પાડેલા હતા 80,000. એનો મતલબ 96,000 માંથી 80,000 બાદ કરો તો 16,000 વધારે અરજીઓ રાખી. કેટલી 16,000 વધારે અરજીઓ રાખવામાં આવી. કેટલી 16,000 વધારે અરજીઓ રાખવામાં આવી. ચલો હવે શું કરવામાં આવશે? હવે એની આમનોંધ કરીશું. અરજીની 2 આમનોંધ, મંજૂરીની 2, આખરી હપ્તાની 2. તો સૌથી પહેલી આમનોંધ જુઓ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે અરજીઓ કેટલી મળી આપણને જોઈ લો. 1,20,000 ગુણ્યા 4. તો અહીંયા 1,20,000 ગુણ્યા 4 કરીએ આપણે. પહેલી આમનોંધમાં 1,20,000 ગુણ્યા 4 એટલે બેંકમાં પૈસા કેટલા આવે 4,80,000 રૂપિયા ઉધાર થશે અને 4,80,000 રૂપિયા શું કરવામાં આવશે? અહીંયા જમા પણ કરવામાં આવશે. જે જમા કર્યું એ તરત ઉધાર કરી દેવાનું. બીજા નંબરની આમનોંધમાં 4,80,000 રૂપિયા. એની અંદરથી જુઓ અમુક મૂડી ખાતે જશે, અમુક મંજૂરીમાં જશે અને અહીંયા બેંક ખાતે જશે. સૌથી પહેલા મૂડીમાં કઈ જશે? તો મૂડીમાં બહાર પડેલ શેર કેટલા 80,000 ગુણ્યા 4. 80,000 ગુણ્યા 4 બહાર પડેલ શેર એ મૂડી ખાતામાં જાય. તો મૂડી ખાતામાં કેટલા લખીશું આપણે 80,000 ગુણ્યા 4 એટલે કેટલા જમા કરીશું 3,20,000 રૂપિયા. ચાલો બીજું આપણને ખબર છે બેંક ખાતામાં કયા જે પરત કર્યા હોય કેટલા પરત કર્યા છે 24,000 છે. 24,000 ગુણ્યા 4 બેંક ખાતામાં કેટલા થશે 24,000 ગુણ્યા 4 એટલે 24 ચોક કેટલા થશે 96,000 રૂપિયા. હવે જે વધારે કેટલા શેર રાખ્યા છે તો વધારે આપણને ખબર છે 16,000 શેર વધારે રાખ્યા તો એ નેક્સ્ટ હપ્તામાં ટ્રાન્સફર થઈ જાય મંજૂરીમાં. 16,000 ગુણ્યા 4 તો 16 ચોક કેટલા થશે અહીંયા 64,000 64,000 64,000 રૂપિયા. ચલો હવે આપણો વારો આવ્યો મંજૂરીનો. તો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા હતા 3 રૂપિયા. 80,000 ગુણ્યા 3 કેટલા રૂપિયા કરશે 80,000 ગુણ્યા 3 એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર છે ઇક્વિટી શેર મૂડી ખાતે 80,000 ગુણ્યા 3 કરવાથી જવાબ કેટલો આવશે આપણો 2,40,000
અને 2,40,000 રૂપિયા. હવે અહીંયા બેંક ખાતે પૂરેપૂરા પૈસા નહીં મળે આમાં. કેમ કે મંજૂરીમાં આપણે એડવાન્સમાં પૈસા અમુક જમા કરી દીધા છે. જુઓ 2,40,000 માંથી મંજૂરીમાં અહીંયા કેટલા જમા કરેલા છે? 64. 2,40,000 માંથી 64,000 શું કરી દેવાના આપણે? બાદ. તો અહીંયા 2,40,000 માઇનસ 64,000 કરીએ એટલે જવાબ આવે 1,76,000 રૂપિયા. 1,76,000 ઉધાર થશે. 1,76,000 શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. એના પછી કયો હપ્તો આવ્યો? આખરી હપ્તો. આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા. બહાર પડેલ શેર કેટલા હતા? 80,000. 80,000 ગુણ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? 2,40,000. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા રકમ આવશે? 2,40,000 રૂપિયા મંગાયા અને સમયસર પૂરેપૂરી રકમ મળી ગઈ, કોઈ હપ્તો બાકી રહ્યો નહીં. એટલે બેંક ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા ખાતે બી કેટલા લખવામાં? 2,40,000 રૂપિયા. પૂરેપૂરી રકમ મળી ગઈ, કોઈ બાકી હપ્તો રહ્યો નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અને આ વિભાગનો છેલ્લો દાખલો. આની અંદર બી શેર મૂડીનો દાખલો છે. આની અંદર 3 પ્રશ્નો આપેલા છે. નીચેના વ્યવહારોની કંપનીના ચોપડે શેર જપ્તીને લગતી અને શેર ફરીથી બહાર પાડવા અંગેની આમોદ પસાર કરો બાબત જે વગર. સૌથી પહેલા કંપનીએ 10 ની મૂળ કિંમતના હર્નિશના 500 શેર તારીખ 1 માર્ચ 2021 ના રોજ કેટલા શેર કીધું છે આપણને? 500 શેર જપ્ત કર્યા. હર્નિશે આખરી હપ્તાના કેટલા રૂપિયા નતા ભર્યા? 3 રૂપિયા ભર્યા ન હતા. જપ્ત થયેલા. ઓકે, સૌથી પહેલા તો અહીંયા આખરી હપ્તા પછી જપ્ત કરવામાં આવે. તો જપ્ત કરતી વખતે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે. 500 ગુણ્યા 10 રૂપિયા એટલે કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. કેમ જપ્ત કર્યા? તો કે આખરી હપ્તાના પૈસા નથી ભર્યા. તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 500 ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા લખવાના? પહેલા 1,500 રૂપિયા. ઓકે, તો 5,000 હતા, 1,500 રૂપિયા નથી ભર્યા તો એને 7 રૂપિયા ભરી દીધા છે. તો 7 રૂપિયા કંપનીને ફાયદો થયો. તો એ કોના ખાતે જમા થશે? ઇક્વિટી શેર જપ્તી ખાતે. કેટલા રૂપિયા? 3500. હવે 3500 રૂપિયા કંપની એને પાછા આપશે નહીં. ઓકે, જપ્ત થયેલા શેર કંપનીએ શેર દીઠ 8 ના ભાવે 2/4/2022 ના રોજ ફરીથી બહાર પાડ્યા. જે સંજયે ખરીદ્યા, ગમે એ ખરીદ્યા, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કેટલા રૂપિયાના ભાવે બહાર પાડ્યા? 8 રૂપિયાના. તો કંપનીને પૈસા મળે. બેંક ખાતે ઉધાર 500 ગુણ્યા 8 એટલે કેટલા રૂપિયા આવે? 4,000. ઓકે, એમ તો શેરની કિંમત હતી કેટલી? 10 રૂપિયા. તો કંપનીને 2 રૂપિયા નુકસાન થયું. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 500 ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. તો મૂડીમાં કેટલા જશે? તો ઇક્વિટી શેર મૂડી ખાતે 500 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. ચલો, આ શેર જપ્ત કર્યા અને ફરીથી બહાર પાડ્યા. જપ્ત કર્યા એટલે કંપનીને ફાયદો કેટલો થયો? તો 3500 રૂપિયાનો. સામે નુકસાન કેટલું થાય છે? 1,000 રૂપિયાનું. તો ઓવરઓલ કેટલો પ્રોફિટ થયો? 2500 રૂપિયા થયો. 3500 નફો, 1000 રૂપિયા નુકસાન એટલે 2500 રૂપિયાને નફો થાય. એ નફો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કરીને મૂડી અનામત ખાતે શું કરી દેવાનું? ટ્રાન્સફર કરી દેવા. એટલે મૂડી અનામત ખાતે જમા થઈ જશે. કેટલા રૂપિયા આવશે? 2500 રૂપિયા. કેવી રીતે આયા? તો આપણે શેર જપ્ત કર્યા એટલે 3500 રૂપિયાનો ફાયદો થયો. ફરીથી બહાર પાડે એટલે 1,000 નું શું થયેલું છે? નુકસાન. એટલે નેટ પ્રોફિટ 2500 રૂપિયા થયું. ચલો બીજા નંબરનો દાખલો. તારીખ 10 જુલાઈ 2021 ના રોજ કંપનીએ 10 ની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર દીઠ 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ 2 બીજા હપ્તા અને છેલ્લા હપ્તા પેટે પેટે નહીં ભરવાના કારણે જપ્ત કર્યા. કયા કયા હપ્તા નથી ભર્યા? પ્રથમ હપ્તો, મંજૂરી અને છેલ્લો હપ્તો. 3 હપ્તા નથી ભર્યા. પ્રથમ હપ્તો સોરી 2 હપ્તા. પ્રથમ હપ્તો 3 રૂપિયા અને બીજો હપ્તો કેટલા રૂપિયા? 2 રૂપિયા અને છેલ્લો ન ભરી જે શેર દીઠ 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ 2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા. ઓકે, તો 350 શેર જપ્ત કરીશું એટલે મૂડી ખાતે 10 રૂપિયા ઉધાર થશે. તેની એન્ટ્રી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10 ગુણ્યા 350 એટલે 3500 રૂપિયા આવે. એની અંદરથી કેમ જપ્ત કર્યા? એને શેર પ્રથમ હપ્તાના પૈસા નથી ભર્યા અને શેર બીજા અને છેલ્લા હપ્તાના પૈસા નથી ભર્યા. તો એના ખાતે જમા. કેટલા? પ્રથમ હપ્તાના કેટલા રૂપિયા? 3 રૂપિયા અને છેલ્લા હપ્તાના 2 રૂપિયા. તો 350 ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા? 1,050 રૂપિયા. પછી છેલ્લા હપ્તામાં 350 ગુણ્યા 2 કેટલા રૂપિયા? 700 રૂપિયા. આ નથી ભર્યા. તો જે ભર્યા હશે એ કોના ખાતે જશે? શેર જપ્તી ખાતે. 350 ગુણ્યા 5 1500 250 1750 રૂપિયા. તો કંપનીને ફાયદો કેટલાનો થયો? 1750. આ 1750 કંપની પાછા આપશે નહીં. હવે આગળ શું કીધું છે જુઓ. 12 ઓગસ્ટ 2021 ના રોજ જપ્ત થયેલા 350 ઇક્વિટી શેર દીઠ 7 એટલે કે ફરીથી જાહેર જનતામાં શું કર્યા? બહાર પાડ્યા. તો પૈસા મળે. બેંક ખાતે ઉધાર 350 ગુણ્યા 7 21,350 એટલે 2450 રૂપિયા આવે. 350 ગુણ્યા 7 કરો એટલે કેટલા આવશે? 2450 રૂપિયા. તો એમ તો મૂળ કિંમત 10 રૂપિયા, ફરીથી 7 રૂપિયા બહાર પાડ્યો તો કંપનીને 3 રૂપિયાનું નુકસાન થયું. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર
350 ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા 1050 રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે પૂરેપૂરી રકમ કેટલા રૂપિયા 3500 રૂપિયા. કંપનીને ફાયદો કેટલો થયો 1750, નુકસાન કેટલું થયું 1050. તો જુઓ અહીંયા 1750 માંથી 1050 શું કરતું બાદ એટલે કેટલા રૂપિયા વધશે 1750 માંથી 50 1700 ને 700 રૂપિયા વધે તો 700 રૂપિયા ક્યાં ટ્રાન્સફર કરી દેવાના મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયા 700 રૂપિયા કોના ખાતે ટ્રાન્સફર કરી દેવાના મૂડી અનામત ખાતે. ચલો ઓકે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. ચલો છેલ્લો દાખલો 14/9/2021 ના રોજ કંપનીએ 10 ની મૂળ કિંમતના ધ્રુમલ પાસેના 1200 ઇક્વિટી શેર જે શેર દીઠ 3 લેખે છેલ્લા હપ્તા પેટીની રકમ નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા. કયો હપ્તો નથી ભર્યો છેલ્લો હપ્તો. કેટલા રૂપિયાનો 3 રૂપિયાનો. અરજી વખતે શેર દીઠ 4 અને મંજૂરી વખતે શેર દીઠ 8 પ્રીમિયમ સહિત ભરેલા હતા. જુઓ અહીંયા પ્રીમિયમ ભરેલો છે તો જપ્તીમાં પ્રીમિયમને કોઈ લેવા દેવા નથી કેમ કે પ્રીમિયમની રકમ ભરેલી છે. તો 1200 શેર જપ્ત કર્યા 10 રૂપિયાના એટલે 12000 રૂપિયા થશે. જુઓ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1200 ગુણ્યા 10 એટલે કેટલા લખવામાં આવશે 12000 રૂપિયા. ઓકે કેમ જપ્ત કર્યા એને છેલ્લા હપ્તાના પૈસા નહીં ભર્યા તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે કેટલા 1200 ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા નથી ભર્યા 3600 રૂપિયા. તો બાકીના 7 રૂપિયા ભરી દીધા છે. ઇક્વિટી શેર જપ્તી ખાતે ફાયદો થયો 1200 ગુણ્યા 7 12 સીધા 84 8400 રૂપિયાનો કંપનીને શું થયો ફાયદો થયો. ચલો હવે કંપની આ શેર ફરીથી બહાર પાડ્યા છે. જપ્ત થયેલા શેરમાંથી તારીખ 16/10/2021 ના રોજ 800 ઇક્વિટી શેર કંપનીએ મનીષને શેર દીઠ 5 ના વટાવથી આપ્યા. 800 જ કેટલા 800. તો જુઓ બેંક ખાતે ઉધાર કેટલા 500 ગુણ્યા 8 કેટલા રૂપિયા થશે 4000 રૂપિયા. કેટલા રૂપિયા વટાવ છે 5 રૂપિયા. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 500 ગુણ્યા અહીંયા 1 મિનિટ અહીંયા કેટલી રકમ આપેલી છે આપણને 5 રૂપિયાના વટાવથી છે ને તો અહીંયા કેટલા આવશે 5 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે 5 રૂપિયા લેખે આવશે. તો અહીંયા કેટલા લખવામાં આવશે 500 ગુણ્યા 5 અને અહીંયા બી 500 ગુણ્યા 5 કરીશું એટલે જવાબ કેટલો આવશે 2500 રૂપિયા આવશે. અહીંયા 2500 રૂપિયા અને વટાવ બી 5 રૂપિયા છે તો 500 ગુણ્યા 5 કરવામાં આવશે એટલે કેટલા આવશે 2500 રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 500 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા આવશે 5000 રૂપિયા. હવે અહીંયા ફાયદો કેટલો થયો 3400, નુકસાન કેટલું છે 2500. તો 8400 માંથી 2500 ડાયરેક્ટ બાદ કરીને લખશો જવાબ ખોટો પડશે કેમ કે અહીંયા શેર જપ્ત કેટલા કરેલા 1200 ફરીથી કેટલા બહાર પાડ્યા 500. તો અહીંયા 500 શેરનો નફો શોધવાનો છે. તો અહીંયા જ્યારે જપ્ત થયા એટલે શેર દીઠ કેટલા રૂપિયા નફો થયેલો છે 7 રૂપિયા. તો આપણે ફરીથી કેટલા બહાર પાડ્યા છે 500. તો 500 ગુણ્યા 1 શેરનો 7 રૂપિયા નફો થાય એટલે 3500 રૂપિયા 500 શેરનો નફો કહેવાય અને 3500 શેરનું નુકસાન કેટલું છે 2500 રૂપિયા. કેટલા રૂપિયા તો 3500 માંથી 2500 બાદ કરો એટલે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા લઈ જવાના 1000 રૂપિયા. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા 1000 રૂપિયા. કેટલા રૂપિયા 1000 રૂપિયા. તો અહીંયા વિભાગ એ નું સોલ્યુશન પતી ગયેલું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.